નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો, એમાં પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, એના લાભ ગેરલાભ તથા તફાવત વિશે માહિતી મેળવેલી. આજે આપણે ત્રીજી રીત, જે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની પ્રશ્નાવલીની રીત, એના વિશે ચર્ચા કરીશું. જે વિષય અંગે માહિતી મેળવવાની હોય તે વિષયને અનુરૂપ પ્રશ્નોની એક યાદી બનાવી, આ પ્રશ્નોને તર્કબદ્ધ ક્રમમાં ગોઠવી, જે તે પ્રશ્નની સામે તેના જવાબ કે ઉત્તર લખવા માટેની જગ્યા રાખીને જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. અગાઉ આપણે વ્યાખ્યા જોઈ ગયા હતા. તો પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતની સફળતાનો મુખ્ય આધાર પ્રશ્નાવલીની રચના ઉપર રહેલો છે. પ્રશ્નાવલી દ્વારા જે માહિતી આપણે મેળવવાની હોય એ ક્યારે સફળ થશે? તો પ્રશ્નાવલીની રચના કેવી રીતે કરવામાં આવી છે. જે વિષય અંગેની માહિતી મેળવવાની હોય તે વિષયને અનુરૂપ પ્રશ્નોની એક યાદી બનાવવી, આ પ્રશ્નોને તર્કબદ્ધ ક્રમમાં ગોઠવવા, જે તે પ્રશ્નની સામે એના જવાબ કે ઉત્તર લખવા માટેની જગ્યા રાખીને જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યાખ્યા પૂછાય કે પ્રશ્નાવલી કોને કહેવામાં આવે છે, અથવા તો પ્રશ્નાવલીની રીત કોને કહે છે. પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતની સફળતાનો મુખ્ય આધાર શેના પર રહેલો છે? તો પ્રશ્નાવલીની રચના ઉપર. પ્રશ્નાવલી કોને કહેવાય? તો જે વિષય અંગેની માહિતી મેળવવાની હોય તે વિષયને અનુરૂપ પ્રશ્નોની એક યાદી બનાવી, આ પ્રશ્નોને તર્કબદ્ધ ક્રમમાં ગોઠવી, જે તે પ્રશ્નની સામે તેના જવાબ કે ઉત્તર લખવા માટેની જગ્યા રાખીને જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહે છે. સારી રીતે તૈયાર કરેલ પ્રશ્નાવલીને આદર્શ પ્રશ્નાવલી કહેવામાં આવે છે. જ્યારે વિશાળ ક્ષેત્રમાંથી માહિતી એકત્રિત કરવાની હોય ત્યારે પ્રશ્નાવલીની પદ્ધતિ વધુ ઉપયોગી નીવડે છે. આ રીતમાં સમય અને ખર્ચની બચત થતી હોવાથી માહિતી મેળવવા માટેની તે કરકસરયુક્ત રીત છે. આમાં ખૂબ જ ઝડપથી માહિતી એકત્રિત કરી શકાય. માહિતી મેળવવા માટેની પ્રત્યક્ષ તપાસ જ ગણી શકાય, અને પરોક્ષ તપાસ, એમ બંનેમાં તેનો ઉપયોગ થઈ શકે છે. આપણે પ્રત્યક્ષ તપાસની અંદર પણ પ્રશ્નાવલીનું ફોર્મ લઈ અને રૂબરૂ જઈએ તો પણ આ રીતનો ઉપયોગ કરી શકાય. એ જ રીતે કોઈ સંશોધક કે અન્ય સંસ્થા દ્વારા કે એજન્સી દ્વારા જો આપણે પરોક્ષ રીતનો ઉપયોગ કર્યો હોય તો એમાં પણ પ્રશ્નાવલીના ફોર્મેટ દ્વારા આપણે માહિતી મેળવી શકીએ. પ્રશ્નાવલીની રીત જે છે એની સફળતાનો આધાર બે બાબતો પર રહેલો છે. આ રીત ક્યારે સફળ થાય? તો એના બે બાબતો કઈ છે? તો નંબર 1, પ્રશ્નાવલી તૈયાર કરનારની આવડત અને કુશળતા. પ્રશ્નાવલી જે વ્યક્તિ તૈયાર કરતો હોય એનામાં આવડત અને કુશળતા હોવી જોઈએ, નિપુણ હોવો જોઈએ. નંબર 2, પ્રશ્નાવલીના પ્રશ્નોને સમજી તેના લેખિત ઉત્તર આપી શકે તેવી માહિતી આપનાર વ્યક્તિઓ કે ઉત્તરદાતાની સાક્ષરતા કે શૈક્ષણિક કક્ષા, સમજણ અને સહકારની ભાવના. એટલે કે જે પ્રશ્નાવલીની રીતથી આપણે માહિતી મેળવવી છે તો સામેનો વર્ગ, માહિતી આપનાર વર્ગ કેવો હોવો જોઈએ? તો સાક્ષર અથવા તો શિક્ષિત હોવો જોઈએ.
રીતનો ઉપયોગ મોટે ભાગે ખાનગી કે જાહેર સંસ્થાઓ, સંશોધકો અને ઔદ્યોગિક કંપનીઓ કરે છે. પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવાની રીતો ટપાલ દ્વારા અને આ ગણક દ્વારા એ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. હવે પછીનો મુદ્દો આપણો પ્રશ્નાવલીની વાત તો કરી આપણે, પરંતુ પ્રશ્નાવલી આદર્શ કેવી હોવી જોઈએ, એટલે કે આદર્શ કોને કહેવાય? તો આદર્શ પ્રશ્નાવલી માટે આપણે એના લક્ષણોની ચર્ચા કરીશું. તો આદર્શ પ્રશ્નાવલી કોને કહી શકાય, તો એમાં જે તે મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરી, વિગતે એનો અભ્યાસ કરીએ. તો પહેલામાં પહેલું તો પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતની સફળતાનો મુખ્ય આધાર કોના ઉપર રહેલો છે? તો કે પ્રશ્નાવલીની રચના પર રહેલો છે. સારી રીતે તૈયાર કરેલ પ્રશ્નાવલીને આદર્શ પ્રશ્નાવલી કહે છે. તો આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, એટલે કે નીચેના લક્ષણોને ધ્યાનમાં રાખવા જોઈએ. તો પહેલો મુદ્દો છે શીર્ષક. તો જે હેતુ માટે આપણે પ્રશ્નાવલી બનાવી હોય, તો પ્રશ્નાવલીને સંશોધનનો હેતુ સ્પષ્ટ કરતું આકર્ષક, ટૂંકું અને યોગ્ય શીર્ષક આપવું જોઈએ કે જેથી ઉત્તરદાતાના મનમાં પ્રશ્નાવલીના કાર્યક્ષેત્ર અંગે કોઈ દ્વિધા કે શંકા ન રહે. એટલે કે શીર્ષક સ્પષ્ટ હોવું જોઈએ, હેતુને અનુરૂપ શીર્ષક હોવું જોઈએ. ત્યારબાદ બીજું લક્ષણ છે, બીજો મુદ્દો પ્રશ્નાવલીની સંખ્યા. જે પ્રશ્નો પૂછવાના હોય એ તપાસના હેતુને સુસંગત હોય તેવા પૂરતી સંખ્યામાં પ્રશ્નો પૂછવા જોઈએ. પ્રશ્નોની વધુ સંખ્યા ઉત્તરદાતાને કંટાળો ઉપજાવે છે અને પ્રશ્નોની સંખ્યા ઓછી હોય તો માહિતી પૂરતી મળતી નથી કે જેથી તપાસ કે સંશોધનનો હેતુ આપણો પાર પડશે નહીં, સિદ્ધ થશે નહીં. એટલે કે જો વધુ પ્રશ્નો પૂછવાનું જરૂરી જ હોય તો પ્રશ્નાવલીને 2 કે તેથી વધુ વિભાગોમાં વહેંચવી જોઈએ. વિભાગવાર પ્રશ્નોની સંખ્યા મૂકવી જોઈએ, અલગ અલગ વિભાગ કરવા જોઈએ. જે રીતે આપણે પ્રશ્નપત્રમાં વિભાગ એ ઓબ્જેક્ટિવ, વિભાગ બી 1 વાક્ય, વિભાગ સી 2 વાક્ય, તો એવી રીતે તો વિદ્યાર્થીને પેપર લખવાની મજા આવે છે. તો અહીંયા પણ સામેની વ્યક્તિને જવાબ આપવાની મજા આવે, સામેની વ્યક્તિ સારી રીતે જવાબો આપી શકે, પ્રશ્નો સમજી શકે. એટલા માટે પ્રશ્નોની સંખ્યા મર્યાદિત, પૂરતી સંખ્યામાં હોવા જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો પ્રશ્નોનો ક્રમ. પ્રશ્નોનો ક્રમ તાર્કિક હોવો જોઈએ કે જેથી ઉત્તરદાતા, જવાબ આપનાર વ્યક્તિ તેના જવાબ પ્રશ્નોના આગળ પાછળના સંદર્ભને ધ્યાનમાં લીધા સિવાય ઝડપથી આપી શકે, સમજી શકે. ટૂંકા પ્રશ્નોનો ક્રમ સામાન્ય પ્રશ્નોથી શરૂ કરવો જોઈએ અને અભ્યાસ સંબંધી ચોક્કસ પ્રશ્નો તરફનો હોવો જોઈએ. તો શરૂઆત આપણે વ્યક્તિનું નામ, ત્યારબાદ એની જાતિ, અટક, ધર્મ, રિવાજ, એજ્યુકેશન, પછી આપણે જે હેતુ માટેના પ્રશ્નો પૂછવાના હોય, જે માહિતી જરૂરી હોય એના વિશેના પ્રશ્નો હોવા જોઈએ. તો પ્રશ્નોનો ક્રમ તાર્કિક હોવો જોઈએ. ત્યારબાદ પ્રશ્નોની ભાષા. પ્રશ્નોની ભાષા દ્વિઅર્થી હોવી જોઈએ નહીં. પ્રશ્નોની ભાષા સરળ અને સમજી શકાય તેવી હોવી જોઈએ. દ્વિઅર્થી, ગૂંચવણભરી, સંદિગ્ધ એ અસ્પષ્ટ ન હોવી જોઈએ. જેથી કોઈ વાક્ય ગુજરાતી ભાષા હોય તો એકના અનેક અર્થ થતા હોય છે, એટલે કે દ્વિઅર્થી ભાષા ન હોવી જોઈએ. બરાબર. પ્રશ્નની ભાષા વાંચનારના મનમાં શંકા, વેમ કે ભય પ્રેરે તેવી ન હોવી જોઈએ. પ્રશ્નની ભાષામાં રોજબરોજના વપરાશમાં આવતા શબ્દોનો જ ઉપયોગ થયેલો હોવો જોઈએ. એટલે પ્રશ્નોની ભાષા આપણે સમજી શકાય તેવી હોવી જોઈએ. ત્યારબાદ 5મો મુદ્દો છે આપણો, લક્ષણ ગણીશું તો પ્રશ્નોની લંબાઈ. તો પ્રશ્નો ખૂબ જ લાંબા હોવા જોઈએ નહીં, જેથી જવાબ આપનારને કંટાળો આવે. મોટે ભાગે હા કે નામાં જવાબ આપી શકાય તેવા જ પ્રશ્નો હોવા જોઈએ.
તો પ્રશ્નાવલીના પ્રશ્નોના હા કે નામાં ચોક્કસ આંકડામાં જવાબ મળે તેવા ટૂંકા અને સ્પષ્ટ પ્રશ્નો હોવા જોઈએ. શક્ય બને તો જવાબનો અગાઉથી વિચાર કરીને પ્રશ્નોની સામે યોગ્ય વિકલ્પ આપવામાં આવે તો માહિતી મેળવવાનું વધુ સરળ બનશે. તો આપણે જે બાબતને લગતી માહિતી મેળવી હોય તો એના વિકલ્પો આપણે પ્રશ્નના જવાબમાં આપી દેવા જોઈએ, જેથી પ્રશ્નનો જવાબ આપનાર વ્યક્તિ એમાંથી જે તે વિકલ્પની પસંદગી કરી શકે. એટલે કે પ્રશ્નો અતિશય ટૂંકા હા કે નામાં જવાબ આપી શકાય તેવા હોવા જોઈએ. ત્યારબાદ ભૂતકાળના પ્રશ્નો, લાંબા ભૂતકાળને લગતા પ્રશ્નો, ગણતરી કરવી પડે તેવા પ્રશ્નો, તેમજ યાદશક્તિને ખૂબ જ કસવી પડે તેવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. આપણે જે હેતુને અનુરૂપ હોય વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખી અને પ્રશ્નોનો ક્રમ તાર્કિક રીતે હોવો જોઈએ. પ્રશ્નો એવી રીતે જ બનાવવા જોઈએ. અત્યારે હાલ આપણે જે હેતુ માટે માહિતી એકત્રિત કરવાની છે તે એને અનુરૂપ જ વર્તમાન અને ભવિષ્યને સ્પર્શતા પ્રશ્નો પૂછવા જોઈએ. ત્યારબાદ ગોપનીયતા, પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાના અંગત જીવનને સ્પર્શતા તેમજ શંકા કે વહેમ ઉદ્ભવે તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. જો આવા પ્રશ્નો જરૂરી જ હોય તો તે ખૂબ જ સાવચેતીપૂર્વક તૈયાર કરવા જોઈએ. તેમજ તે અંગેના જવાબ સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવશે તેવી બાંયધરી આપણે સામેની વ્યક્તિ અથવા તો જેની પાસે આપણે માહિતી એકત્રિત કરવા ગયા છીએ તેને આપવી પડશે. એટલે કે બાંયધરી ઉત્તરદાતાને આપવી જોઈએ. ત્યારબાદ છેલ્લો મુદ્દો છે આપણો ચકાસણી. તો પ્રશ્નાવલી તૈયાર થઈ ગયા બાદ અજમાયશી ધોરણે તેની વ્યવહારુતાની ચકાસણી કરવી જોઈએ. આ પ્રશ્નાવલી કેટલે અંશે યોગ્ય છે એ આપણે સાર્થક નીવડશે એની ચકાસણી કરવી જોઈએ. તે દ્વારા તેમાં રહેલી ખામીઓ દૂર કરી તેને સર્વાંગી સંપૂર્ણ બનાવવી જોઈએ. સંશોધનના હેતુને અનુરૂપ માહિતી ચોક્કસ અને ઝડપી મળી શકે તે માટે ચકાસણી કરવી જરૂરી છે. કોઈ ભૂલ ચૂક હોય તો એમાં કોઈ પ્રશ્નમાં અથવા તો ક્રમ ઉલટસુલટ હોય તો એને આપણે વ્યવસ્થિત રીતે કરી એટલે કે અજમાયશી ધોરણે સૌ પહેલાં આપણે ચકાસણી કરી અને ત્યારબાદ આપણે માહિતી મેળવવા માટે મોકલવી જોઈએ. મિત્રો, અહીંયા પ્રશ્નાવલીની રીત અને એમાંય આદર્શ પ્રશ્નાવલીની રીતના આ લક્ષણો આપણા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. પરીક્ષામાં 3 ગુણની અંદર મિનિમમ 6 મુદ્દા તમારે લખવા પડે તો 8 મુદ્દા તૈયાર કરવાના અને 6 મુદ્દા તો મિનિમમ લખો એટલે 2 મુદ્દાનો 1 માર્ક તમને 3 માર્કનો પ્રશ્ન આપણને મળી રહે. તો આ આપણા માટે આઈએમપી પ્રશ્ન રહેશે. હવે આપણે તમે પણ અત્યારે હાલ કોરોનાની જે મહામારી ચાલી રહી છે એને લગતા એક પ્રશ્નનો આવું એક નમૂનો તમારા વિસ્તાર પૂરતો કે કોઈ વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવવી હોય તો કઈ રીતે આપણે એકત્ર કરી શકીએ એવું એક પ્રશ્નપત્રનું ફોર્મેટ તમે પણ બનાવી શકો છો. તો અહીંયા મેં તમને અત્યારે હાલ ગુજરાત રાજ્યના 12મા ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસની એ વિશેની માહિતી એકત્ર કરવા માટે આ પ્રશ્નાવલીનો નમૂનો આપેલો છે. તો એમાં પહેલામાં પહેલું તો વિદ્યાર્થીનું નામ છે, એની જાતિ સ્ત્રી કે પુરુષ, સ્થળ તો ગાંધીનગર હોય, ગામ તાલુકો જિલ્લો, તમારું સ્થળ તો ગામનું નામ હોય તો ગામ, તાલુકો જિલ્લો, શાળા સરકારી ગ્રાન્ટ ન લેતી અથવા તો સરકારી ગ્રાન્ટ લેતી, વિદ્યાશાખા તેમાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, અન્ય, અભ્યાસનું માધ્યમ અંગ્રેજી, ગુજરાતી, અન્ય, શાળાનો સમય સવારનો છે, બપોરનો છે, શાળાનું ગૃહ કાર્ય કરવા માટે તમે કેટલો સમય આપો છો, તમારા દૈનિક અભ્યાસના વાંચન અને તૈયારી માટે લાગતો સરેરાશ સમય, મનોરંજન કરવા માટેના માધ્યમો તો એમાં રમતગમતમાં સમય ફાળવો છો, ચલચિત્ર કે ટીવી માટે કેટલો સમય ફાળવો છો, એમાં કયું માધ્યમ તમારા માટે ખૂબ ઉપયોગી, સંગીત, ઘરના સભ્યો સાથે બેસવું, મનોરંજન પાછળ તમે કેટલો સમય આપો છો,
દૈનિક ઊંઘના સરેરાશ કલાકો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ ન્યૂઝપેપરને લગતો અભ્યાસ કરવો હોય, બરાબર, તો તમારા વિસ્તારમાં જે તે વ્યક્તિઓ જે ન્યૂઝપેપર વાંચતા હોય તો એના વિશેની પણ તમે પ્રશ્નાવલી બનાવી શકો છો. પુસ્તકાલયના અભિપ્રાય વિશેની પ્રશ્નાવલી બનાવી શકો છો. તો આવો નમૂનો આપ બનાવવા પ્રયત્ન કરશો. અહીંયા આપણે પ્રશ્નાવલીની રીત અને એમાં આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો અને આ માળખાનો અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રશ્નાવલીની રીત એટલે કે પ્રશ્નાવલી દ્વારા માહિતી કેટલી રીતે મેળવી શકાય, એટલે કે ટપાલ દ્વારા અને આ ગણક દ્વારા, એની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. અસ્તુ.